આજે અમે આવ્યા હતા અહીંયા ગુરુદ્વારામાં અને રસ્તામાં અમે આવી રહ્યા હતા તો એવી એક ઘટના બની કે કદાચ તમને જાણીને કંઈક નવાઈ લાગશે ને ફાયદો થશે આગળ. તો અમે મેટ્રોમાં ચડતા હતા ત્યારે કૌશિકભાઈના વાઈફ એ મેટ્રોની બહાર રહી ગયા, ગેટની બહાર, અને અમે મેટ્રોમાં ચડી ગયા. તો પછી મેટ્રો તો ઊભી રહી નહીં, દરવાજો ખોલ્યો નહીં, એટલે એમના વાઈફ પછી પાછળથી એક બીજા બેન હતા એમની સાથે આવ્યા. એટલે ખરેખર બહુ અચાનક કોઈ પણ આવતા હોય તો એમને ધ્યાન રાખવા જેવી જરૂર છે. આવું ક્યારેક બની શકે. એમના વાઈફ જોડે ફોન પણ નહોતો, ભાભી જોડે ફોન નથી અને કૌશિકભાઈ જોડે ફોન હતો. એટલે એક બેન હતા તો એ બેન લઈને આવી ગયા. પણ ધ્યાન રાખવા જેવી આ વાત કરી, કેમ કે ક્યારેક આપણી સાથે પણ બની શકે અને કદાચ વિડીયો જોવાવાળા આમાંથી ક્યારેક એના સાથે પણ આવું બન્યું હશે. ક્યાંક મેળામાં ગયા હોય, કોઈ દર્શન કરવા ગયા હોય અને ભીડમાં વાઈફ અથવા છોકરા તો જુદા પડ્યા હશે અને કોઈને આવો કિસ્સો બન્યો હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો અને અનુભવ શેર કરજો. બાકી રાત્રે અમે નીકળ્યા છીએ અને આ રીતનો કંઈક વ્યૂ છે અત્યારે. આ રાત્રે દિલ્હીનો વ્યૂ છે. આમ તો ખરેખર રાત્રે મોબાઈલથી કે વિડીયો શૂટિંગ ના કરાય. અત્યારે અહીંયા બધા મોબાઈલ લઈને ચોરો ભાગવા વાળા ઘણા છે, પણ અમે 2 જણા છીએ એટલે અઠ્ઠા ગઠ્ઠા એટલે રિક્સ કર્યો છે. ત્રીજા ભાભી છે એટલે લઈને ભાગશે તો અમે ભાગવા જ નહીં દઈએ. લગભગ કોઈ ગાડી બાડીમાં આવે તો કઈ નક્કી નહીં લઈને ભાગવા વાળો. પાછો ફોને મારો નથી, શૂટિંગ કૌશિકભાઈના ફોનથી કરું છું. મારો ફોન તો ચાર્જિંગ થઈ ગયું છે એટલે પાછો OnePlus છે એટલે. પણ આ અનુભવ તમે જરૂર અમને શેર કરજો કે તમારી સાથે ક્યારે મેળામાં તમારી વાઈફ આવી હોય ને તમે એમને ખોઈ દીધી હોય, કાં તો મોટી સિટીમાં આવી કઈ ઘટના ઘટી હોય. હા, આવી ઘટના ઘટી હોય તો જરૂર કહેજો. કારણ કે અમુક વખત એવું બનતું હોય કે એકવાર મેળામાં ખોઈને પાછા ઘરે આવે એટલે ઘરે ભાઈની રાત્રે સર્વિસ થઈ જાય. એટલે ઈ શેર કરજો. અને આવું ક્યારે તમારી સાથે થયું હોય તો થોડોક અનુભવ શેર કરજો, અમને પણ મળે. હા, અમને પણ મળે. બાકી દિલ્હીની સડકોમાં અત્યારે રસ્તામાં સુમસામ તો નથી, પણ કહીએ એટલું સેફ પણ નથી. આ રીતનું છે. અમારી સાથે એક બેન આવ્યા હતા, એક મેં બધું જોયેલું છે. પણ અમે ગુરુદ્વારામાં પ્રસાદ લેવા ગયા તો એ ચાલ્યા ગયા. કૌશિકભાઈ પ્રસાદ ના લીધો નહીં? ના, એને ના લીધો. હા, એટલે કંઈક એમને પ્રસાદ ના લીધો કે હું બીમાર છું ને એમ કરીને બાનું કાઢીને ભાગી ગયા છે. અમે તો ધરાઈને પ્રસાદ લીધો છે. મજા આવી ગઈ. હા, અમને મજા આવી ગઈ. આ છે ગુરુદ્વારા. આજે તો કંઈક દેખાય છે અને અંદર વિડીયો એલાઉડ નહોતો, બહાર તો વિડીયો એલાઉડ છે તો કર્યો છે. તો આવી રીતનું કંઈક દેખાય છે ગુરુદ્વારા બહાર. બાકી એટલે આ એક આમ તો આજે વિડીયો બનાવવાનું મૂડ નહોતું, અમે નહોતા બનાવવાના, પણ આ ભાભી ખોવાઈ ગયા એટલે મેં કીધું ચલો તમારી યાર શેર કરીએ. આટલી માહિતી શેર કરીએ કે કદાચ મેટ્રોનો દરવાજો બંધ થઈ જાય તો શું કરવું પછી ગભરાવું નહીં, કોઈને કોઈ ફોન કરવા નહીં. આગલા સ્ટેશને મળી જશે. આગલા સ્ટેશને જઈને ઉતરી જવાનું. ધ્યાન રાખવાની કે ભાભી ક્યાંથી પાછા આવશે. આવડે ક્યાંથી એના પાછા મેળવજો. બીજી વાર જાન લઈને તો નહીં જવાય. હા, બીજી તો કોઈ આપે નહીં ને, ધ્યાન લઈને જાય તો. હોય તો હારું આપે, નકર કોણ આપે. એટલે ચીજ તો ઠીક છે, પણ ભાભી પાસે ફોન નતો. આવો તો પત્નીને ફોન જરૂર આપજો. હોય તો કૌશિકભાઈએ તો આપ્યો નતો. હોય તો પણ મને તો થોડી વાર ગભરામણ થઈ ગઈ હતી કે યાર
ભાભી પાછા નહીં આવે ને આ તો તકલીફ થઈ ગઈ યાર. પણ વળી પેલા બેન વરે હોશિયાર હતા તો લઈને આવ્યા તો ખરા. નીકળી જશું હાલો. બેન એક હોશિયાર હતા તે એ તો આમ તો નાગા તેડા હતા, કઈ હિંમત તો હતી નહીં હાલી હકવાની, હાલતા હાલતા પડી જતા હતા. પણ બેનને અમારા સુધી, મારા ભાભીને અમારા સુધી લઈ આવ્યા ને કે કૌશિકભાઈ આજ બાયડી વગરના થવાના હતા. એમની પાસે ફોન નતો અને કદાચ એમને એ પણ ખબર નહીં હોય કે અમારું અમે રહીએ છીએ ક્યાં. કદાચ એમ તો હોશિયાર છે એટલે ખબર હશે. ભાભી આપણે ક્યાં રહી? દિલ્હીમાં જ છીએ દિલ્હીમાં નહીં, આપણે રહી ક્યાં? હા, ગુજરાતી સમાજમાં. હા, એટલે આમ ગોતી તો લે. પણ એમની પાસે ટિકિટના પૈસા નતા. ટિકિટના પૈસા હતા ભાભી? નહીં નતા. એમની જોડે કઈ હતું જ નહીં, બધું હતું ને કૌશિકભાઈ પાસે હતું. એટલે આવો તો થોડાક પત્નીના ખીચામાં રાખજો ખરા પાછા, એટલે કે ક્યાંક અટકી જાય તો ભેગા નહીં થઈ પડે. હા, કૌશિકભાઈ ને તો બૈરાની જરૂર નહીં એટલે આમ કરે. એટલે એવું એમ કરે છે, તમે ન કરતા. તમે ન કરતા અને તમારે જરૂર છે કે નહીં એવું પછી કમેન્ટ કરજો. બીજું તો ઠીક છે, પણ બાયડીઓને હાથી આવી સિટીમાં જાવ ને તો બહુ ધ્યાન રાખવાનું. આ ઘટના બનીને એના પહેલા મેં કૌશિકભાઈને કીધું મારે ભાભીને હાચવીને રાખજો ને કે એમની પાસે ફોન નથી, આપણને મળશે કઈ રીતે. ત્યાં તો 2 જ મિનિટ થઈને દરવાજો બંધ થઈ ગયો, અમે ઘૂસ્યા ને પાછળ મેટ્રોમાં રહી ગયા ભાભી. એટલે બીજું તો કાંઈ નહીં, આ વાતનું ધ્યાન રાખજો. અને વિડીયોમાં કોમેન્ટ તો જરૂર કરજો કે આવો એક્સપિરિયન્સ તમારે થયો છે. મારે એકવાર થયો હતો, મારી છોકરી એકવાર મેળામાંથી અલગ થઈ ગઈ હતી અને આજે કૌશિકભાઈ ને એમના વાઈફ અલગ થઈ ગયા હતા. પાછો હું 28 તારીખ છે આજે, અને મારો પાસપોર્ટ મંગોલિયાની એમ્બેસીમાં હતો તો કલેક્ટ કરવા માટે આવ્યો છું ને 31 તારીખે મારી ફ્લાઇટ હતી અહીંયાથી રશિયા માટે. તો હું ને મારા મિત્ર કૌશિકભાઈ એ સુરતના છે અને એમના વાઈફ પણ અહીંયા આવેલા છે. તો એ પણ ફરવા માટે બહાર જઈ રહ્યા છે 1 મહિનાનો ટૂર લઈને. તો અમે બધા નીકળ્યા હતા આજે ફરવા માટે, સાંજનો ટાઈમ હતો. તો મિત્રો, ગુરુદ્વારા જનપદ સ્ટેશન છે મેટ્રો, એની બાજુમાં ગુરુદ્વારા હતું, ત્યાં આવેલા હતા. તો ખૂબ સારી એવી વ્યવસ્થા હતી. ત્યાં અમે પ્રસાદ લીધો, દર્શન કર્યા. ચાલો. તો આ હતું જનપત માર્કેટનું મેટ્રો સ્ટેશન, અંડરગ્રાઉન્ડ છે બધા મેટ્રો સ્ટેશન. અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. વિડીયોમાં જરૂર કોમેન્ટ કરજો, કોઈની વાઈફ ખોવાણી હોય, કોઈના છોકરા ખોવાણા હોય તો જરૂર કોમેન્ટ કરજો. તો મળી આવતા વિડીયોમાં, ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આ વાઈફ વાળો ખોવાણા વાળો કોઈ કિસ્સો બન્યો હોય કોઈ જોડે તો ચોક્કસ આમાં કોમેન્ટમાં લખજો.